બાળમિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે। જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બેલ આઇકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે। બાળમિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 15 આપણી આસપાસની હવા। ધોરણ છે આપણું 6। વિડીયોને ચાલુ કરતાં પહેલાં આ જે વિડીયો છે તમે જે સ્વાધ્યાયપોથીના જે જવાબો આપ્યા છે એને ચકાસવા માટે છે, નહીં કે એ જવાબોનો ઉતારો મારવા માટે। તો વિડીયોને તમે એ રીતે જ લેજો। સૌપ્રથમ આપણે થોડા વિકલ્પો છે એ જોઈ લઈએ। હવે આપણને એવું કીધું અથવા તો ખાલી જગ્યા છે, પણ આપણને એના જે 3 ઓપ્શનો આપ્યા છે, હવામાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે। તો સૌથી ઓછું શું હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે ઓક્સિજન 21% હોય છે અને નાઇટ્રોજનનું પ્રમાણ 78% હોય છે, જે સૌથી વધુ પ્રમાણવાળા બે વાયુઓ છે। ત્યાર પછી હવામાં સૌથી વધુ પ્રમાણ તો કે જો આપણે આગળ વાત કરીએ એમ નાઇટ્રોજનનું। કોઈ પણ પદાર્થની સળગવાની ક્રિયા ખાલી જગ્યા વાયુની હાજરીમાં થાય છે તો કે ઓક્સિજન વાયુની હાજરીમાં। અને આનો એક પ્રયોગ કદાચ તમે ઘણીવાર નાનપણમાં કર્યો જ હશે કે અહીંયા એક આ રીતની આમ મીણબત્તી હોય, આ મીણબત્તી આ રીતે સળગતી હોય અને જો આમાં આપણે કાચનો ગ્લાસ ઢાંકી દઈએ તો થોડી વાર માટે મીણબત્તી સળગશે અને ત્યાર પછી મીણબત્તી ઠરી જશે। તો આ પ્રયોગ એ જ દર્શાવે છે કે સળગવા માટે કોઈ પણ વસ્તુમાં દહન થવા માટે ઓક્સિજન જરૂરી છે। ત્યાર પછી હવા ખાલી જગ્યા છે તો કે હવા એક મિશ્રણ છે। શા માટે મિશ્રણ? તો હવામાં ઘણી બધી વસ્તુઓ છે, વિવિધ વાયુઓ જેમ કે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, આવા બધા વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ધૂળના રજકણો, વરાળ, આ ઘણું બધું બનીને હવા બને છે। ત્યાર પછી ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન ખાલી જગ્યા કરે છે। પુનઃ ઉત્પાદન એટલે કે એકવાર વપરાઈ ગયા પછી પાછો કોણ આપણા વાતાવરણમાં પૂરો પાડે છે તો કે વનસ્પતિ। જો વનસ્પતિ ન હોય તો પાછો વાતાવરણમાં ઓક્સિજન ન પૂરો પડે અને આપણને શ્વાસ લેવામાં મુશ્કેલ મળે। ત્યાર પછી ફુગ્ગા જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે? ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે। અને જો તમારે વાયુનું નામ લખવું હોય તો CO2 અથવા તો તમે કાર્બન ડાયોક્સાઇડ પણ લખી શકો, કારણ કે આપણે ઉચ્છ્વાસથી ફુગ્ગો ફૂલાવીએ છીએ। બંનેમાંથી કોઈ જવાબ લખી શકાય। ત્યાર પછી આપણને એવું કીધું છે કે ચણા સિંગદાણના ફોતરા દૂર કરવા શાની જરૂર પડે છે? ચણા અને સિંગદાણના ફોતરા દૂર કરવા માટે આપણે હવાની જરૂર પડે છે અને કાઉન્સમાં પવન લખ્યું છે। હવા અને પવન અલગ છે। આપણે આગલા ધોરણમાં આના વિશેનો તફાવત સમજશું કે હવા કોને કહેવાય અને પવન કોને કહેવાય। બહુ લાંબો તફાવત નથી। આપણે હવાની જગ્યાએ ઘણીવાર પવન શબ્દ વાપરીએ, પવનની જગ્યાએ હવા શબ્દ વાપરીએ, પણ બંને અલગ છે। ત્યાર પછી આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા કેવી થતી જાય છે? જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ હવા હલકી થતી જાય છે, અથવા તે તમે અહીંયા પાતળી શબ્દ પણ વાપરી શકો। અને જેમ હવા ઊંચે જઈએ એમ આપણને શ્વાસ લેવામાં પણ શું થવા માંડે તો કે તકલીફ ચાલુ થાય છે। મીણબત્તીને સળગવા માટે કયા વાયુ અનિવાર્ય છે તો કે O2 અથવા તો ઓક્સિજન વાયુની જરૂર પડે છે। જો અહીંયા આપણે જે આ ચિત્ર દોર્યું હતું, આ ચિત્ર એ જ દર્શાવે છે। અને આ પ્રયોગ તમે ઘરે કરી શકો। એક પ્લેટ અથવા તો ડીશ લઈ થોડું પાણી ભરો, એમાં એક સળગતી મીણબત્તી રાખી અને એની ઉપર કાચનો ગ્લાસ ઊંધો રાખજો। કાચનો ગ્લાસ શા માટે? એ જરૂર નથી કાચનો ગ્લાસ જોઈએ, પણ તમને આરપાર દેખાય એટલા માટે। તમારું પાણી જે છે એ થોડું ઉપર ચડેલું દેખાશે, એની ઉપર ચડેલું દેખાય છે એ જ દર્શાવે છે કે સળગવા માટે એને ઓક્સિજન વાયુ વાપરી લીધો। ત્યાર પછી સજીવો શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે? તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે એમાંથી ઓક્સિજન વાયુ લઈએ છીએ। હકીકતે આપણે હવાનું મિશ્રણ જ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ ત્યારે એમાં મોટાભાગે કયો વાયુ હોય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ। ત્યાર પછી હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય તો કે હવાના ગતિમાન સ્વરૂપને જ પવન કહેવાય। મેં તમને કીધું હતું, જેમ આપણે આનો આગળ અભ્યાસ કરશું તો અહીંયા આપણને બેનો ડિફરન્ટ મળી ગયો। આપણે કોઈ એક રૂમમાં બેઠા છીએ, જરીક પણ પવન નથી, તો આપણે ત્યાં એમ ન કહી શકીએ કે આપણે હવા નથી, હવા તો છે જ। આપણે કોઈ લીમડા કે ઝાડ નીચે બેઠા છે ને આપણને સરસ મજાનો ઠંડો પવન આવે છે, તો એ હકીકતે હવા જ આવે છે, પણ એ હવા હવે કેવી છે તો કે વેણમાં છે। આપણે કંઈ પવન જોરથી છે, પવન ધીમો છે, તો હકીકતે હવા જોરથી આવે ને હવા ધીમી આવે, પણ ગતિમાં આવે એટલે આપણે એને પવન કહીએ। ત્યાર પછી પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરી ડૂબાડવામાં આવે ત્યારે શું થાય તો કે ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી। અને આ વસ્તુનો તમે બીજી અલગ રીતે પણ એક પ્રયોગ કરી શકો। એમાં કાગળનો ડૂચો નાખી દો અને એમને ઊંધો આ રીતે તમે પાણીને જો પાણીની અંદર એક ગ્લાસ ઉતારી દેશો ને, તેમ છતાં એ ગ્લાસમાં રહેલો કાગળ ભીનો થશે નહીં। ત્યાર પછી કુદરતના જળચક્ર માટે પાણીની બાષ્પનું કેમ હોવું ખૂબ જ મહત્વનું છે, કારણ કે હવા જ્યારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે। આ ઠંડી હવા સપાટી પર તેના ટીપા દેખાય છે અને આ રીતે બાષ્પનું મહત્વ છે। આમાં આ જવાબની જગ્યાએ હજી એક તમે જવાબ લખી શકો કે જળચક્રમાં બાષ્પનું મહત્વ એટલા માટે છે કારણ કે બાષ્પના કારણે
જે જમીન ઉપર રહેલું, દરિયામાં રહેલું કે પાણી જે છે એ પાછું ઉપર જાય છે, સંઘનન પામે છે અને ત્યાંથી વરસાદ સ્વરૂપે નીચે આવે છે. બંનેમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો. ત્યાર પછી હવાના ગુણધર્મો જણાવો, તો કે તે જગ્યા રોકે છે, પારદર્શક છે, રંગવિહીન છે અને તમે સ્વાદવિહીન પણ કહી શકો. ત્યાર પછી ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ, શા માટે? એકદમ ભીડભાડવાળી બંધ જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણે ઘોંઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવીએ છીએ અને આપણો દમ ઘૂંટાય છે. શ્વાસ લેવામાં આપણને તકલીફ શા માટે અનુભવાય છે? કારણ કે ભીડભાડવાળી જગ્યા છે અને થોડી ગીચવાડ બંધ છે, તો લોકોએ ત્યાંનો ઓક્સિજન વાપરી લીધો હશે અને ત્યાં હવે કયો વાયુ વધી ગયો હશે, તો કાર્બન ડાયોક્સાઇડ. એટલા માટે આપણને ઘૂંટણ થાય છે, આપણને સફોકેશન થાય છે. બે વસ્તુ કહી શકો. ત્યાર પછી દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણ જોતા તેમાં શું દેખાય છે? તેમાં આપણને રજકણો જોવા મળે છે, જે આપણે હવાના રજકણો કહી શકીએ. ત્યાર પછી આપણે એવું કીધું છે કે જળચર પ્રાણીઓ શ્વાસ માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે? તો પાણીમાં આશરે 4% જેટલો ઓક્સિજન દ્રાવ્ય થતો હોય છે, તેનો ઉપયોગ કરી અને જળચર પ્રાણીઓ શ્વાસ લે છે. મતલબ કે પાણીની અંદર જે ઓગળી ગયેલો ઓક્સિજન છે એની મદદથી જળચર પ્રાણીઓ શ્વાસ લે છે. ત્યાર પછી ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસના કાચ વારંવાર શા માટે સાફ કરે છે? બસના કાચ પર શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણનો ભેજના કણો ઠરી જાય છે, ઠારણ થઈ જાય છે, એટલે નાના નાના બાષ્પ સ્વરૂપે ટીપા જામી જાય છે અને કાચ ધૂંધળો થઈ જાય છે અને રોડ ઉપર આપણને સ્પષ્ટ દેખાય નહીં, માટે શું કરે છે? તો કે કાચ સાફ કરે છે. ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા પર અવલંબન દર્શાવે છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુઓ મુક્ત કરે છે. આ ઓક્સિજન વાયુઓ પ્રાણીઓ શ્વાસમાં ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, જે વનસ્પતિ ઉપયોગ કરે છે. મતલબ શું થયો કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છ્વાસમાં કાઢીએ છીએ વનસ્પતિ માટે ઉપયોગી છે અને વનસ્પતિ બદલામાં જે ઓક્સિજન વાયુ આપે છે એ આપણા માટે ઉપયોગી છે. તો એકબીજા ઉપર એકબીજા શું કહેવાય? તો કે અવલંબન દર્શાવે છે, મતલબ આધાર રાખે છે. ત્યાર પછી કે પ્લાસ્ટિકની ખાલી થેલીમાં ખુલ્લા ભાગ તરફથી ગળી કરતા જઈએ, જેમ જેમ ગળી નાની થતા જાય તેમ તેમ દબાવતા શું અનુભવાય છે? તો કે આપણને જેમ જેમ ગળી નાની થતી જાય તેમ એ પ્લાસ્ટિકની થેલીની અંદર આપણને થોડી હવા રહેલી છે એવું આપણને અનુભવાશે. ત્યાર પછી આપણે એવું કીધું છે કે હવા શા માટે મિશ્રણ કહેવામાં આવે છે? તો કે હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા છે, ઉપરાંત રજકણો, ભેજ, આવું બધું રહેલું છે, માટે આપણે હવાને શું કહીએ છીએ? તો કે મિશ્રણ કહીએ છીએ. હવામાં 78% નાઇટ્રોજન છે, તેની જગ્યાએ 78% ઓક્સિજન હોય તો શું થાય? જો નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિજન કોઈ પણ પદાર્થને સળગાવવામાં મદદ કરે છે, તેથી આગ ઓલવવી મુશ્કેલી ઊભી થાય. મતલબ કે હજી તમે આનાથી ડીપમાં તમારે જવું હોય તો એનો પણ હું તમને જવાબ આપું કે જો 78% ઓક્સિજન હોય તો કાટ લાગવાની ચાન્સીસ વધી જાય, કારણ કે ઓક્સિજન છે બધી જ ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. આ તમારે અત્યારે 6થા ધોરણમાં નથી આવતું, પણ થોડું 8મા ધોરણમાં આવશે અને ત્યારબાદ 9મા અને 10મામાં આવશે. તો જો 78% ઓક્સિજન હોય તો ઘણી બધી મુશ્કેલીઓ નડે. ત્યાર પછી ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીનની બહાર આવે છે? અળસિયાની ચામડી દ્વારા શ્વસન કરે છે. ભારે વરસાદમાં જમીનમાં પાણી ભરાતા શ્વસન માટે અળસિયા જમીનની બહાર આવે છે. ત્યાર પછી મોટા આપણે કારણો પૂછ્યા છે, વૈજ્ઞાનિક કારણો આપો. કે મોટા શહેરમાં ફેક્ટરીઓ ઊંચી ચીમનીઓમાં મૂકવામાં આવે છે. શા માટે? તો કે ફેક્ટરીમાંથી જે ઉત્પન્ન થતો ધુમાડો છે એમાં દૂષિત વાયુઓ હોય છે, જે રાસાયણિક પદાર્થો, રજકણો વગેરે ઊંચી ચીમનીઓ દ્વારા ઊંચે હવામાં મુક્ત થાય કે જેથી કરીને નીચે જમીન ઉપર રહેતા માણસોને શ્વાસ લેવામાં તકલીફ ના પડે. ત્યાર પછી તમે જ્યારે પાવાગઢના પગથિયા ચડો છો, થોડા પગથિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે. શા માટે? આપણે પગથિયા ચડીએ છીએ ત્યારે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, તેથી હૃદયના ધબકારા વધે છે અને શ્વાસોશ્વાસની ક્રિયાઓ શું બની જાય છે? ઝડપી બને છે. આ જવાબ હજી થોડો તમારે લંબાવવો હોય તો કહી શકાય કે જેમ જેમ આપણે ઉપર ચડીએ છીએ એમ હવા પતલી થતી જાય છે, પાતળી થતી જાય છે, કે જેથી કરીને શ્વાસોશ્વાસની ક્રિયા તમારે વધારવી પડે કે જેથી તમે એ જે વાતાવરણ છે એને અનુકૂળ થાવ. ત્યાર પછી આપણને એવું કીધું છે વિસ્તૃત જવાબ આપો. હવામાં ઓક્સિજન છે કે તે કેવી રીતે નક્કી કરશો? 2 સમાન કદની મીણબત્તી સળગાવો, એક મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકો અને બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રહેવા દો. કાચના ગ્લાસવાળી મીણબત્તી થોડા સમય પછી બુઝાઈ જશે, જ્યારે ખુલ્લી મીણબત્તી સળગતી રહે છે, જે હવાના ઓક્સિજનની હાજરી દર્શાવે છે. ત્યાર પછી મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે. શા માટે? કારણ કે મોં વડે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન હવા સાથે રહેલા શ્વાસમાં ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ પણ શ્વસન તંત્રમાં જાય છે અને ફેફસાને નુકસાન પહોંચાડે છે, તેથી મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે. બીજું શું થાય છે
કે જ્યારે આપણે મોં વડે શ્વાસ લઈએ છીએ ત્યારે નાકની અંદર શ્લેષ્મ છે અને ઝીણા ઝીણા વાળ છે, તો આ બધી અશુદ્ધિઓ નાકની અંદર ચોંટી જાય છે, જેને આપણે નાક સાફ કરીએ ત્યારે કાઢી નાખીએ છીએ. મોઢાની અંદર એવી કોઈ ભગવાને સિસ્ટમ આપી નથી, તો જેથી કરીને શ્વાસ લેવો ના જોઈએ મોઢા દ્વારા. શેના દ્વારા લેવો જોઈએ? તો કે નાક દ્વારા લેવો જોઈએ. બાળ મિત્રો, અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો થાય છે. અહીંયા હું જે આ ચોરસ લંબચોરસ ડ્રો કરું છું તેની અંદર આપણે ચેપ્ટર નંબર આના પછીનું કયું છે તો કે 16મું, કચરાનો નિકાલ અને કચરાનો સંગ્રહ. આ જે આપણું પ્રકરણ છે એની લિંક હું એક ફોટો સ્વરૂપે આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે, અને બધા જ ચેપ્ટરની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.